ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે। ગુજરાત હાઈકોર્ટે કિરીટ પટેલની જીતને પડકારતી અરજી ફગાવી દીધી છે। આપને જણાવી દઈએ, વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેથી કિરીટ પટેલની મુશ્કેલીઓ વધી હતી। જો કે ચૂંટણી સમયે જાહેર કરવાની એફઆઈઆર સહિતની વિગતો છુપાવી હોવાની દલીલ કરવામાં આવી। અરજદાર પંકજ વિરાણી દ્વારા કિરીટ પટેલની જીતને પડકારતી અરજી કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે। 2023ની અંદર પાટણના એક અરજી કરવા માટે ટેવેલા પંકજ વેલાણીએ, જેને અત્યાર સુધીમાં અમારી સામે 100થી વધુ જુદી જુદી અરજીઓ અને ફરિયાદો કરેલી છે, એમને નામદાર હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન નંબર 9/2023થી અમને અમારી જીતને પડકારતી અરજી કરી હતી। એની સાથે અમારા હરીફ ઉમેદવાર રાજુલબેન દેસાઈ પણ જોડાયા હતા, પરંતુ આ અરજી એ નામદાર હાઈકોર્ટમાં કરેલી પિટિશન /9/2023 એ મેન્ટેનેબલ નથી અને આ પિટિશન શરૂઆતના સ્ટેજે રદ કરવી જોઈએ એવી સ્પેશિયલ એપ્લિકેશન અમે નામદાર હાઈકોર્ટની અંદર કરેલી। અમારા તરફથી ગુજરાતના જાણીતા વકીલ એડવોકેટ હૃદય બુચે ધારદાર રજૂઆતો કરી, જુદા જુદા સુપ્રીમ કોર્ટના 8થી વધુ જેટલા જજમેન્ટો રજૂ કર્યા અને એ જજમેન્ટોને માન્ય રાખી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે જે અમારી સામે પિટિશન 9/2023 થયેલી હતી મેન્ટેનેબલ નથી અને આવી પિટિશનો ના થઈ શકે એના માટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે।